નેતાઓના નિવેદનથી ગુજરાત પોલીસની છબી બહુ ખરડાઈ જાય, પરંતુ આજ પોલીસના વર્તનનું શું એમના વર્તનના કારણે તેમની છબી ખરડાય? હાલ અમદાવાદમાંથી એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયોમાં પોલીસ તંત્રનું ખરાબ વર્તન જોવા મળી રહ્યું છે। એક પોલીસ અધિકારી દ્વારા 11 વર્ષના સગીરને લાફો ઝીકી દેવામાં આવે છે। જ્યારે તેની બહેન અને સગાવાલા આ વિશે વિરોધ કરે છે તો પોલીસ દ્વારા તેનો ફોન ખેંચી લેવામાં આવે છે અને બાદમાં જે દ્રશ્ય સર્જાય છે એ દ્રશ્ય જોઈને તો એવું લાગે છે કે આ દ્રશ્યના કારણે પોલીસની છબી ખરડાવી જોઈએ કે શું પોલીસનું આ કામ છે? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। અમદાવાદના વાસણાથી એક વિડીયો સામે આવ્યો છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વાસણા જે પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તાર આવેલો છે, ત્યાં એક 11 વર્ષનો સગીર અને તેનો બીજો સગીર મિત્ર ગાર્ડનમાં ગયા હતા રમવા માટે। હવે જે મ્યુનિસિપલ ગાર્ડન હતું એ કોર્પોરેશનના ગાર્ડનનો દરવાજો ખુલ્લો હતો, એટલે એમને એવું લાગ્યું કે અંદર જઈ શકાય, પ્રવેશ મળી શકે, એટલે એ લોકો અંદર રમવા માટે ગયા। ત્યાં રીલ બનાવતા હતા। ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ હતા તેમણે તેને જોયા અને તેમને એવું લાગ્યું કે આ લોકો સાયકલ ચોરી કરવા આવ્યા છે। બાદમાં એક દંડો લઈને તેમને ભગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તે લોકો ત્યાંથી નીકળી ગયા। હવે નીકળીને આવ્યા ત્યારે જ્યારે એને બેનને બૂમ પાડીને બોલાવવામાં આવી એ વખતે ઓલરેડી પોલીસ ત્યાં હાજર થઈ ગઈ હતી, કારણ કે સિક્યોરિટી ગાર્ડે પોલીસને બોલાવી દીધા હતા। હવે બાદમાં જ્યારે આ બાળક ત્યાં જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તેણે ચોરી કરી છે। વારંવાર તેના ઉપર ચોરીનો જે આરોપ છે તે નાખવામાં આવે છે। બાદમાં તેની જે સગીરની બહેન છે તે પોતે જે સાયકલ હતી એ સાયકલની રસીદ લઈને આવે છે અને એ પુરવાર કરે છે કે આ સાયકલ એની જ છે અને કોઈ ચોરીના ઈરાદે નહોતા આવ્યા, પરંતુ રમવા માટે આવ્યા હતા। પરંતુ આ આખું દ્રશ્ય જે છે પછી પોલીસ સાથેની માથાકૂટમાં ફેરવાઈ જાય છે, કારણ કે પોલીસ જે છે એ ચોરીના આરોપમાં સગીરને લાફો ઝીકી દે છે અને બાદમાં તેની બહેન આખી ઘટનાનો વિડીયો બનાવે છે અને પોલીસનો વિરોધ કરે છે કે તમને એવો કોઈ અધિકાર નથી કે તમે એક સગીરને લાફો મારી શકો। બાદમાં પોલીસ અધિકારી જે વિડીયો બનાવે છે તે યુવતીનો ફોન ખેંચી લે છે અને ફોન ઝૂંટવવાનો પ્રયાસ કરે છે અને આખું દ્રશ્ય કેમેરામાં કેદ થાય છે। આ જે વિગત અમે તમને આપી એ આખી વિગત સોશિયલ મીડિયાના કેપ્શનમાં લખવામાં આવી હતી કે આવી ઘટના બની છે। જે વિગત છે તેની અમે પુષ્ટિ નથી કરી રહ્યા, પરંતુ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જે આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેમાં કેપ્શનમાં આ તમામ વિગત લખવામાં આવી હતી। હવે અહીં એ વિડીયો જોઈએ, જે વિડીયોમાં એ મહિલા સાથે પોલીસ અધિકારીઓની બોલાચાલી થઈ રહી છે, જેમાં આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે 11 વર્ષના સગીર ઉપર પોલીસ અધિકારીએ હાથ ઉપાડ્યો છે અને બાદમાં એ પોલીસ અધિકારી એ મહિલા પાસેથી ફોન છીનવી રહ્યા છે। એક મિનિટ, કોને હાથ ઉઠાયો ભઈલો? કોને? તમારો નથી કોઈ રાઈટ ચાલતો શકે, તમે એના પર હાથ ઉઠાવશો? તમારો કોઈ રાઈટ નહીં ચાલતો, તારા ઉપર તમારો કોઈ રાઈટ નહીં ચાલતો, તમારો રાઈટ નહીં ચાલતો કે તમે હાથ ઉઠાવવાના, બરોબર? એ છોકરાઓ છે ને રાત્રે શું કરવા આવ્યા છે? શું કર્યું? તમારો કર્યું? તમે તો બંધ કરશો, તમે જોયું? તમે એના પર હાથ નહીં ઉઠાવી શકતા, સમજ પડી? તમે જોયું? સરબેવા આવ્યા હતા, મારા ભાઈ ઉપર હાથ ઉઠાવ્યો છે આને। તમે કરો, અમે કાયદેસર કરીએ છીએ, કાયદેસર કરીએ છીએ, વાંધો નહીં કરો, અમે કાયદેસર કરીએ છીએ, તમે ચિંતા ના કરો। આ તમારી વિડીયો તમે જ્યાં વારા કરો ને વાર કરો। ભાઈ આવ્યો ફરી લખવાનો, તમારો કોઈ રાઈટ નહીં બનતો, તમારો રાઈટ બનતો નથી કે તમે એના પર હાથ ઉઠાવો, બરોબર? તમારો રાઈટ નહીં બનતો। બેન અમે જઈને ઉભા છીએ, આજે ઉભા છો નાટક, અમે જે નાટક અમે કરો પેરેન્ટ્સને બોલાવી શકો છો, પછી તમે હાથ બધું થઈ જશે।
નહીં તમે આખો વિડીયો જોયો. હવે જે પ્રમાણે વિગત આપવામાં આવી રહી છે એ પ્રમાણે આ વાસણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલો વિડીયો છે. હવે આ આખો જે વિડીયો સામે આવ્યો છે એમાં પોલીસ તંત્રની જે કામગીરી છે, જે પ્રમાણે પોલીસ અધિકારી સામાન્ય લોકો અને સામાન્ય જનતા સાથે વાતચીત કરી રહ્યા છે, જે પ્રમાણે એક પુરુષ પોલીસ અધિકારી મહિલા પાસેથી ફોન છીનવી રહ્યા છે, જે પ્રમાણેનો આરોપ લગાવવામાં આવ્યો છે કે સગીરને લાફો મારવામાં આવ્યો છે. આ તમામ દ્રશ્યો જોઈને જો આ દ્રશ્યોમાં જે પ્રમાણે આરોપ લગાવવામાં આવ્યા છે સાચા હોય તો આ દ્રશ્યોના કારણે હવે ગુજરાત પોલીસની છબી ખરડાય એવું લાગી રહ્યું છે. પરંતુ આવા અનેક દ્રશ્યો ગુજરાતમાં સામે આવ્યા છે જેમાં ક્યાંય પોલીસ તંત્રએ પોતાના ખરાબ વર્તનના કારણે માફી નથી માંગી, ક્યાંય કોઈ પોલીસ અધિકારી દ્વારા પોતાના ગેરવર્તનના કારણે માફી નથી માંગવામાં આવી. પરંતુ જો કોઈ નેતા એવું કહી દે કે પોલીસ પર આરોપ લગાવી દે કે એવું કહે કે પોલીસ ચૂંટણીમાં પ્રક્રિયામાં ધાક ધમકી આપે છે અથવા એવું કહે કે જે દારૂબંધીવાળું ગુજરાત છે એ ગુજરાતમાં પોલીસની સાંઠગાંઠના કારણે દારૂબંધી લાગુ નથી થઈ શકતી, તો પછી પોલીસની છબી ખરડાઈ જાય. પરંતુ આવા વિડીયોના કારણે પોલીસની છબી ખરડાતી નથી. આખો વિડીયો તમે જોયો. વિડીયોમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ દ્રશ્યોમાં પોલીસનું વર્તન પણ તમે જોયું. હવે પોલીસના વર્તન ઉપર તમારું શું માનવું છે? શું આના કારણે ગુજરાતના પોલીસ તંત્રની છબી ખરડાઈ શકે કે પછી નેતાઓના આરોપના કારણે જ પોલીસની છબી ખરડાય? તમારું આ આખા વિડીયોને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.